કષ્ટ અથવા આપત્તિ કાળથી બચવા માટે ધનની રક્ષા કરો. ધન ખર્ચ કરીને પણ સ્ત્રીઓની રક્ષા કરો, પરંતુ સ્ત્રીઓ અને ધનથી પણ અધિક આવશ્યક છે કે વ્યક્તિ સ્વયંની રક્ષા કરે. લગભગ 2000 વર્ષ પહેલા ભારતના ઇતિહાસને વિષ્ણુગુપ્ત ચાણક્યએ એક નવો વળાંક આપ્યો હતો. પ્રબળ આત્મશક્તિ અને જનસંવેદના પ્રાપ્ત થવાથી વ્યક્તિ ઇતિહાસ પુરુષ બને છે. આચાર્ય ચાણક્ય તક્ષશિલામાં રાજનીતિ અને અર્થશાસ્ત્રના આચાર્ય હતા. તેમની કૂટનીતિ ચાલો માટે ચાણક્યને લોકો કૌટિલ્ય કહેતા હતા. આચાર્ય ચાણક્યએ અખંડ ભારતની કલ્પના કરી હતી. તે સમયે ભારતની સભ્યતા અને સંસ્કૃતિ પૂર્ણ યૌવન હતા. તે કાળમાં વિદેશી છાત્ર ધર્મ દર્શન, આધ્યાત્મ દર્શન, રાજનીતિ અને અર્થશાસ્ત્રની શિક્ષા માટે ભારત આવતા હતા. તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલય ભારતમાં હતા. ભારત એક વૈભવશાળી દેશ હતો.